નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પઢિયારની આગેવાનીમાં પાદરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। તાજેતરમાં થયેલી SIR પ્રક્રિયા સામે કોંગ્રેસ પક્ષે વાંધો ઉઠાવી ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી। કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે મતદારોના નામ કાઢવા માટે ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ પક્ષે ફોર્મ નંબર 7ની નકલ તેમજ સમગ્ર મામલે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ પ્રસંગે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર, હાર્દિક પટેલ, હિતેશભાઈ પરમાર સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી। સમગ્ર રાજ્યમાં SIRની કામગીરી ચાલી રહી છે અને એમાં ખાસ કરીને ફોર્મ નંબર 7 વાંધા જે રજૂ કરવાના હતા એ 18 તારીખ હતી, પરંતુ 15મી જાન્યુઆરી સુધી સમગ્ર જિલ્લામાં નહીવત વાંધા હતા, એટલે કોઈ બોખાસ વાંધા નહોતા। પરંતુ એક સાથે 18મી જાન્યુઆરી પહેલાં જથ્થાબંધ રીતે વાંધા રજૂ કરવામાં આવે છે। ચોક્કસ પ્રકારના લોકો સામે વાંધા રજૂ કરવામાં આવે છે, જેથી કરીને કોંગ્રેસ પાર્ટીની વોટ બેંકને નુકસાન થાય એ પ્રકારનું કાર્યવાહી જાણી જોઈને કરવામાં આવી છે, જેના વિરોધમાં આજે અહીંયા માનનીય મામલતદાર સાહેબશ્રીને પાદરા તાલુકા અને શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપીને કે ભારતના નાગરિકોને જે અધિકારો મળેલા છે, જે હકો મળેલા છે, એ પૈકી મતદાન કરવું એ એનો અધિકાર છે। તો એવા તમામ લોકશાહીના મૂલ્યોની જાળવણી થાય અને કોઈ પણ મતદારનું નામ ખોટી રીતે ના નીકળી જાય અને જે આવા પ્રપંચ કરી રહ્યા છે એવા લોકોને ખાસ કહેવા માંગીશું કે ચૂંટણી સામસામે ખેલદિલીથી લડી લેવાની આવે, આવી બાયલા વેળા કરવાના ના આવે। ખાસ કરીને પાદરા વિધાનસભામાં પણ 5,500 જેટલા લગભગ વાંધા ફોર્મ નંબર 7 રજૂ કરવામાં આવ્યા છે અને એ પણ ચોક્કસ OBC સમાજ હોય, દલિત હોય, આદિવાસી કે અન્ય સમાજના જે લોકો છે એમની સામે ખાસ કરીને ચોક્કસ ટાર્ગેટ કરીને આવા લોકોને મત કાઢવી નાખવા માટે થઈને 5,500ની આસપાસ વાંધા પાદરા વિધાનસભામાં પણ આવ્યા છે।